ચૂંટણી પૂર્વે કોંગ્રેસના રાષ્ટ્રીય નેતૃત્વના વધ્યા છે આંટાફેરા. પરાઠા પર જીએસટીને લઈને કરાયા આક્ષેપ. વિધાનસભા ચૂંટણીને લઈને કોંગ્રેસ દ્વારા પોતાની તૈયારીઓ તેજ કરાઈ. ઉપરાંત દૂધ, દહીં અને છાશ બાદ પરોઠાને જીએસટી દાયરામાં સમાવાતા વિરોધનો વંટોળ ઊભો થયો. પ્રેસ કોન્ફરન્સમાં કોંગ્રેસ નેતાઓ દ્વારા પરોઠાના પોસ્ટર અને પરોઠા સાથે સાંકેતિક વિરોધ નોંધવામાં આવ્યો. જેરીબેન ઠુમ્મરે આક્ષેપ કરતા હવા પર જીએસટી ન લગાવવા આભાર વ્યક્ત કરતા કટાક્ષ કર્યો. ઉપરાંત હાઈકમાન્ડ દ્વારા પણ જુદા જુદા નેતાઓને જવાબદારી સોંપાતા રાષ્ટ્રીય નેતૃત્વ ગુજરાત પહોંચ્યું. મધ્યપ્રદેશ કોંગ્રેસના પ્રભારી જેપી અગ્રવાલ, મેનિફેસ્ટો કમિટીના ચેરમેન દીપક બાપરિયા તેમજ રાષ્ટ્રીય પ્રવક્તા આલોક શર્મા હાજર રહ્યા. સરકારની નીતિઓ પર સવાલ ઉભા કરતા ધારાસભ્યોને પૈસાની લાલચ અપાતી હોવાનો પણ કોંગ્રેસ નેતા દ્વારા આક્ષેપ કરાયો. ગાંધીનગરના રસ્તાઓ પર છોડી મૂકીશું ટ્રેક્ટરની ટ્રોલીઓ. આ ચીમકી ઉચ્ચારાઈ ડીસામાં મળેલા અર્બુદા સંમેલનમાં. બનાસકાંઠામાં અર્બુદા સેના દ્વારા વિપુલ ચૌધરીના સમર્થનમાં વધુ એક મહાસંમેલન યોજવામાં આવ્યું. ડીસાના પેચડાલ ગામે અર્બુદા સેના દ્વારા આયોજિત 92મી મહાસભામાં મોટી સંખ્યામાં ચૌધરી સમાજના આગેવાનો તેમજ બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, પાટણ, મહેસાણા અને રાજસ્થાનમાંથી મોટી સંખ્યામાં ચૌધરી સમાજના લોકો હાજર રહ્યા. બનાસકાંઠાની અનેક બેઠકો પર ચૌધરી સમાજનો દબદબો છે. મહાસંમેલનમાં હાજર રહેલા જાખડ ઋષિએ વિપુલ ચૌધરીને વહેલી તકે મુક્ત કરવાની માંગ કરી. ઉપરાંત તેમણે ગાંધીનગરના રસ્તાઓ પર ટ્રેક્ટરની ટ્રોલીઓ છોડી રસ્તાઓ બંધ કરવાની ચીમકી ઉચ્ચારી. તો બીજી તરફ વિપુલ ચૌધરીની ગેરહાજરીમાં સમાજના બમણા લોકો સંમેલનમાં આવતા હોવાની વાત કરી. આપણે આપણા ટ્રેક્ટરનો જે બધો ટોલો છે, મારી સમજ પ્રમાણે એ ગાંધીનગરની ચારે બાજુ 10 થી 15,000 ટોલો છોડી દઈએ અને આ ગાંધીનગરના રસ્તા ચારે બાજુ બંધ હોય. 12 ઉમેદવારોના નામ સાથે આમ આદમી પાર્ટીએ જાહેર કરી પોતાની 5મી યાદી. આદિવાસી બેઠકો પર જામશે જંગ. આમ આદમી પાર્ટી દ્વારા વિધાનસભા ચૂંટણીને લઈને વધુ 12 બેઠકો પર ઉમેદવારોના નામ જાહેર કરાયા. આ સાથે આપ દ્વારા ઉમેદવારોની 5મી યાદી જાહેર કરી પોતાની તૈયારીઓને વધુ તેજ કરાઈ. સુરત ખાતે આપ પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલિયાએ ઉમેદવારનું લિસ્ટ જાહેર કરી આપની ચૂંટણી માટે પૂરતી તૈયારીઓ હોવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો. આ સાથે ડેડિયાપાડા બેઠક પર તાજેતરમાં બીટીપી સાથે છેડો ફાડનાર ચૈતર વસાવાનું નામ જાહેર કરાયું. ચૈતર વસાવાને ટિકિટ મળતા મહેશ વસાવા સાથે તેમની સીધી ટક્કર થશે. ઉપરાંત જો કોંગ્રેસ બીટીપીનું ગઠબંધન ન થાય તો ડેડિયાપાડા બેઠક પર ચતુષ્કોણીય જંગ જામશે. તો બીજી તરફ બાલાસિનોર બેઠક પર ઉદયસિંહ ચૌહાણને ટિકિટ આપવામાં આવી. થોડા દિવસ અગાઉ કોંગ્રેસ સાથે છેડો ફાડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા. ઉદયસિંહને ટિકિટ મળતા ચૂંટણીમાં બાલાસિનોર બેઠક પર ત્રિપાંખીયો જંગ જામશે. ગૌરવ યાત્રા દરમિયાન શિક્ષકો, પોલીસ સહિતના નિવૃત્ત કર્મચારીઓ ભાજપમાં જોડાયા. ઝંખવાવમાં હતી ભાજપની ગૌરવ યાત્રા. સુરતના ઝંખવાવમાં ભાજપની ગૌરવ યાત્રાનું ભવ્ય સ્વાગત કરાયું. જોકે અહીંની ગૌરવ યાત્રા જરા અલગ અંદાજમાં હતી, કેમ કે ગૌરવ યાત્રા દરમિયાન જ 50થી વધુ લોકો ભાજપમાં જોડાયા અને આ લોકો હતા નિવૃત્ત કર્મચારીઓ. ગૌરવ યાત્રામાં નિવૃત્ત અધિકારીઓ અને અનેક ગામોના સરપંચો મોટી સંખ્યામાં જોડાયા. યાત્રા દરમિયાન ડેપ્યુટી કલેક્ટર ઉપરાંત શિક્ષકો, પોલીસ કર્મીઓ, ક્લાર્ક સહિત 50થી વધુ નિવૃત્ત કર્મચારીઓએ કેસરીઓ ધારણ કર્યો. આ યાત્રામાં કેન્દ્રીય મંત્રી રેણુકા સિંહ અને સાંસદ જશવંતસિંહ ભાભોર પણ ઉપસ્થિત રહ્યા હતા.